ખેડૂત ભાઈઓ, આ વર્ષે આપણી કપાસની સિઝનની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં આપણા કપાસનો ભાવ 1500 રૂપિયાના જાદુ આંકડે પહોંચતો જ નહોતો। 10-15 રૂપિયા અંદર રહી જાય અને ફરી પાછળ જતો રહે એટલે લગભગ 50 રૂપિયા અંદર જતો રહે, 60 રૂપિયા અંદર જતો રહે। આ પ્રમાણે લગભગ 3 થી 4 મહિના બજાર ચાલતું રહ્યું। પણ અત્યારે હવે એપ્રિલની શરૂઆતમાં નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જ્યારે માર્કેટિંગ યાર્ડો ખુલ્યા છે ત્યારે 1500 રૂપિયા સુધી આપણો માલ વેચાઈ રહ્યો છે। સારો માલ હોય, ખૂબ સારો માલ હોય તો 1500, 5, 10 કે 15 સુધી પણ માર્કેટિંગ યાર્ડોમાં વેપાર થતા આપણને જોવા મળી રહ્યા છે નવી શરૂઆતના દિવસોમાં। પણ એ સિવાય જ્યારે રજાના દિવસો હતા, માર્ચ એન્ડિંગના કોઈ યાર્ડમાં 5 દિવસ 6 દિવસ, તો એ દિવસો દરમિયાન યાર્ડમાં માલની આવકો નહીં થતી હોવા છતાં યાર્ડ સિવાય આપણે આપણા ઘરે બેઠા ખેડૂતોએ ખૂબ મોટા વેપારો કર્યા અને એ જે મોટા વેપારો થયા એ વેપારોમાં પણ દરરોજના હિસાબથી 5-7 રૂપિયાનો વધારો જોવા મળતો હતો અને ઘરે બેઠા જે કાંઈ વેપારો થયા છે એ તમામ વેપારોમાં માર્કેટિંગ યાર્ડના ભાવો કરતા 10 રૂપિયા, 12 રૂપિયા કે 15 રૂપિયા સુધી ઊંચા ભાવથી ખેડૂતોએ માલ વેચ્યા છે। કેટલાક ગામડાઓના સારી ક્વોલિટીના સંગ્રહિત માલ જે કાંઈ હતા ખેડૂતોના એ લગભગ 1525 રૂપિયા સુધી પણ કેટલાક ખેડૂતોએ વેચ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। હવે અત્યારની સ્થિતિમાં જ્યારે જાદુ આંકડો પાર કરી ગઈ છે આપણા કપાસની કેટલીક ક્વોલિટી, ત્યારે હવે આગામી દિવસોમાં પરિસ્થિતિ કેવી રહી શકે, હવે માલ કેટલો બચ્યો છે આપણી પાસે અને બજાર સુધી માલ જવાની જે રફતાર છે, જે ગતિ છે, જે જથ્થો છે એ કેવા રૂપમાં જશે આગામી દિવસોમાં અને બાકીના દેશોના ઉત્પાદનોના આંકડાઓ, આપણું પોતાનું ઉત્પાદન અને આપણી પોતાની જરૂરિયાત, આ બંનેની વચ્ચે ઘટનો જે ગાળો છે એની અસર અત્યાર સુધી જે રૂપમાં નહોતી થતી એ હવે કેવા રૂપમાં થઈ શકે છે એના ઉપર આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આ વિડીયોમાં, આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, એપ્રિલ મહિનો શરૂ થયો અને કપાસના ભાવમાં આપણને એકંદર જે અપેક્ષાએ આપણા કેટલાક ખેડૂતો માલ સંગ્રહી અને બેઠા હતા એ અપેક્ષા સુધી ભાવ પહોંચી ગયો છે। 1500 રૂપિયા કે 1505, 1510, 15 સુધી આપણો માલ માર્કેટિંગ યાર્ડોમાં વેચાઈ રહ્યો છે। હવે અત્યારે જે આ પ્રમાણે ખુલતા બજારમાં ભાવોની સપાટી સુધારા પર આપણને જોવા મળી રહી છે, આ કોઈ મોટો ઉછાળો નથી, કોઈ મોટી તેજી નથી, કોઈ મોટો બમ્પર વધારો નથી। સામાન્ય રૂપમાં, સામાન્ય ધોરણે 5 રૂપિયા, 7 રૂપિયા, 6 રૂપિયા આ પ્રમાણે દૈનિક વધારો થતા ગયા મહિનાની લગભગ 22-23 તારીખથી આપણે જોઈએ તો 10 દિવસ દરમિયાન 40, 45 કે 50 રૂપિયા ભાવમાં વધારો થયો છે અને આ વધારો માત્ર ને માત્ર સુધારો છે, કોઈ બમ્પર તેજી નથી। હવે આ જે સુધારો છે એ સુધારાના પાયામાં મજબૂત કારણો બેઠેલા છે। આપણે આ વર્ષની આ સિઝનની શરૂઆતના દિવસોમાં કપાસનો માલ બજારની અંદર જે પહોંચાડ્યો એ આખી સિઝનના લગભગ 35% જેટલો માલ 1.5 મહિનામાં પહોંચાડી દીધો હતો એવા પ્રકારના અહેવાલો જે તે વખતે રજૂ થયેલા હતા અને એના ઉપર પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ। હવે આખી સિઝનના કુલ માલના 35% થી પણ વધારે માલ મહિના 1.5 મહિનામાં બજારમાં જતો હોય તો એની અસર બજારમાં ભાવ પર અવશ્ય પડતી હોય છે અને એ પ્રમાણે ગયેલો મોટો જથ્થો ધીમે ધીમે બજારને રોકી રાખવામાં સફળ થયો। ત્યાર પછીના દિવસોમાં માલની થોડી ઘણી આવકો ઘટી હોય તો પણ પહેલાના સમયમાં લેવાયેલા માલના આધારે બજાર બહુ આગળ વધતું નહોતું, પણ એ બધું જ્યારે ધીમે ધીમે ઓછું થયું, આપણા તરફથી પુરવઠો ખાસ કોઈ વધતો નહોતો અને બજારની ધીમે ધીમે વધતી જરૂરિયાત, એની સામે આંતરરાષ્ટ્રીય બજારોમાં કેટલીક જગ્યાએ ઓછા પાકના વધારે અંદાજો, જેમ કે મેક્સિકોમાં પાક ઘટ્યો, ઇજિપ્તમાં પાક ઘટ્યો અને અમેરિકામાં આ વર્ષમાં ખેડૂતો વાવેતર 15% જેટલું કાપશે એવો અમેરિકન કૃષિ વિભાગનો અહેવાલ। આ બધાની અસર બજાર પર ધીમે ધીમે થતી રહી। સાથે સાથે આપણા તરફથી જે કાંઈ માલ શરૂઆતના દિવસોમાં ગયો એના કારણે આપણા ખેડૂતો પાસેથી ખૂબ મોટા પ્રમાણમાં માલ ઓછો થઈ ગયો હતો અને ઓછો થઈ ગયેલો માલ ધીમે ધીમે બજાર પર મોટી અસર કરવાની શરૂઆત કરી રહ્યો હતો। છેલ્લે જ્યારે માર્ચ મહિનાના એન્ડિંગના દિવસોમાં માર્કેટિંગ યાર્ડો 1-2 દિવસમાં હવે બંધ થઈ જશે એવી સ્થિતિ થયા પછી
ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડમાં માલ લઈ જવાનું બિલકુલ ઓછું કરી નાખ્યું. સામે વેપારીઓની જે જરૂરિયાત હતી એ જરૂરિયાત આખરે ખેડૂતના ઘર સુધી આવી. અને વીતેલા દિવસોમાં આપણે જોઈએ તો એક આખું અઠવાડિયું 23-24 માર્ચ થી લઈ અને 31 માર્ચ સુધી આપણા દરેક ગામડાના દરેક તાલુકાના ખેડૂતોએ ઘરે બેઠા ખૂબ મોટા પાયે માલનું વેચાણ કર્યું છે. ખૂબ મોટા પાયે માલ સંગ્રહિત હતો આપણા ખેડૂતો પાસે. અને કેટલાક ગામડાઓ કેટલાક તાલુકાઓ આખા એવા છે કે ત્યાંના કોઈ પણ ખેડૂત એક પણ ગાંસડી કપાસ માર્કેટિંગ યાર્ડમાં વેચવા નથી જતા. તમામે તમામ માલ આખા તાલુકાના માલ ઘરે બેઠા જ ખેડૂતો વેચે છે. અને એ પ્રક્રિયામાં ગયા અઠવાડિયા દરમિયાન ખેડૂતોએ ભાવ સુધારા પછી ખૂબ બધો માલ વેચ્યો છે. હવે આ દિવસોમાં ખૂબ મોટા પાયે માલ વેચાઈ ગયા પછી હવે ખેડૂતો પાસે પણ માલનો જથ્થો બહુ ઓછો બચ્યો છે એવું બજારને દેખાવા માંડ્યું છે. અને તેથી અત્યારના દિવસોમાં એપ્રિલ મહિનાની શરૂઆતમાં માર્કેટિંગ યાર્ડોમાં પણ આપણને ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. માર્કેટિંગ યાર્ડોમાં આપણો જે માલ 1505, 10 કે 15 મહત્તમ વેચાઈ રહ્યો છે એ જ ક્વોલિટીનો માલ આપણા ખેડૂતો ઘરે બેઠા 1525 સુધી વેચી રહ્યા છે. આ સાચી હકીકત છે. માર્કેટિંગ યાર્ડમાં ઘસાવા માટે કે ધોવાવા માટે જે કોઈ ખેડૂતો જતા હોય એ કેવા કારણોસર જતા હશે એ આપણે બહુ સારી રીતે નથી સમજી શકતા. પણ ઘરે બેઠા માલ વેચનારા ખેડૂતો એકંદર માર્કેટિંગ યાર્ડ કરતા લાભમાં છે, સારો ભાવ મેળવી રહ્યા છે અને સાથે સાથે કોઈ પણ પ્રકારની કનડગત વિના પોતાનો માલ વેચી રહ્યા છે. અને વીતેલા અઠવાડિયા દરમિયાન ખૂબ મોટા પાયે માલ જ્યારે આપણા ખેડૂતો પાસેથી ખાલી થઈ ગયો છે ત્યારે હવે આખી સિઝનની હવેના દિવસોની જરૂરિયાતનો જે કાંઈ માલ છે એ માલ બજારની જરૂરિયાત કરતા ઓછો નીકળશે અને એની અસર બજાર પર આપણને જોવા મળશે. હવે બજાર પર અસર જોવા મળશે એવું જ્યારે આપણે કહીએ છીએ ત્યારે આપણે અપેક્ષા એવી ક્યારેય નથી રાખવાની કે આપણને 1500 ના બદલે 2500, 2700 કે 3000 રૂપિયાનો ભાવ મળી જશે. સામાન્ય રૂપમાં સુધારો બની રહે, ત્યાર પછી કેટલાક દિવસ કે કેટલાક સમય માટે સુધારો અટકી પણ જાય, એમાં થોડો ઘણો ઘટાડો પણ આવી શકે. પણ એકંદર હવે બજાર ધીમે ધીમે થોડા ઘણા વધારા તરફ જતું રહેશે. મહિને દાડે આપણને એકંદર સામાન્ય સુધારાના પરિણામો જોવા મળી શકે છે. અને જે પ્રકારે અત્યારના દિવસોમાં માલ આપણો વેપારીઓ સામેથી ખેડૂતો પાસેથી ખરીદવાની ઈચ્છા શક્તિ સાથે કામ કરી રહ્યા છે એ આપણને સ્પષ્ટ નિર્દેશો આપે છે કે બજારમાં ભવિષ્યમાં માલની જરૂરિયાત ઊભી થવાની શક્યતાઓ તમામ બાજુથી દેખાઈ રહી છે. તો આ તમામ શક્યતાઓના ધોરણે આપણા માલમાં આગામી સમયમાં આજની પરિસ્થિતિ પ્રમાણેનો સામાન્ય સુધારો બની રહેવાની શક્યતાઓને ધ્યાનમાં રાખી અને આપણે દરેક ખેડૂતે પોતપોતાના માલના નિકાલ કરવાનો નિર્ણય કરવાનો છે. આપણી પાસે જાજો માલ છે, થોડો ઘણો વેચવો છે તો અત્યારના દિવસોમાં વેચી શકીએ છીએ. આગામી દિવસોમાં કોઈ મોટો ઘટાડો થઈ જવાની સંભાવના દેખાતી નથી. સંગ્રહિત રાખેલા માલ પર કદાચ સમયની અનુકૂળતા પ્રમાણે આપણને ઠીક લાભ મળવાની પણ શક્યતાઓ છે. એટલે આટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે આપણા કપાસના પાકનો નિકાલ કરવાનો નિર્ણય કરવાનો છે. મિત્રો, આજના દિવસે આપણે જે કાંઈ ચર્ચા કરી રહ્યા છીએ એ આપણા કપાસના પાકની પરિસ્થિતિ અને બજારની જરૂરિયાતના મુદ્દાને ધ્યાનમાં લઈને જ્યારે કરી રહ્યા છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે. એ માટેના પ્રયાસો આપ સૌ કરશો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.